ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો હું આવી ગયો છું સવારે આપણા રૂટિનનું કામ છે ત્યાં જ, એ તો તમને ખબર જ છે. તો અત્યારે હું જઉં છું પૂરા કરવા માટે ત્યાં ઉપર. તો સવારે વહેલા આવ્યો તો, પણ થયું એવું કે પૂરા બંધાવ્યા નહોતા, એટલા માટે બેઠો હતો. બરાબર, તો ચાલતો ત્યાં જાઉં છું. ત્યાં જઈને ગણીએ આપણે પૂરા કેટલા છે કેટલા નહીં. કાલે તો ગણ્યા હતા અને હજુ થોડા બાકી છે, તો ત્યાં જઈને આપણે પૂરા ગણીએ. ચાલો મળીએ. કેમ છો બધા? મજામાં છો? બપોરના વાગ્યા છે 3:30 અને તડકો બહુ જ પડ્યો છે. સુવ્યું નથી કેમ કે ગયો તો બેંકમાં, થોડું કામ હતું. તો બહાર જોઈ શકો છો બહુ જ તાપ છે, રહી શકાતું એટલું નથી. ત્યાં જેનિલ, ઓ જેનિલ, શું કરો છો? ક્યાં ઉપડ્યા તમે? ક્યાં ઉપડ્યા તારે? ક્યાં જાઉં છો? ક્રિકેટ રમવા? આવો તાને ક્રિકેટ રમવા. અમારા પેલા સામે ભાણાભાઈ આવે છે વસ્ત્રાલથી, લક્ષભાઈ. આવો. ઊંઘ નથી આવતી તમને? કેમ? ઓલા ક્રિકેટ રમવા આવે છે બધા, નાના બાળકો ક્રિકેટ રમવા આવી ગયા છે બપોરે 3:30. તાપ તો બહુ જ છે તો બી. તો ચાલો મળીએ થોડી વાર છું ખેતરમાં, કેમ કે પપ્પાનો ફોન આવ્યો કે તું આવી જા ખેતરમાં, કેમ કે વાઢી છું આ ઘાસ તો લેવા માટે. તો હું આવ્યો તો ખેતરમાં, તો ઘાસ વાટી દીધું છે અને ટેલરમાં ભરી દીધું છે. અહીંયા બાલાજી અને દાદા બંને એક ફટિયામાં ઘાસ ભરે છે અને પપ્પા ઓલી સાઈડ નાખવા જાય છે ઓલી ગાયોને. સાંજનો સમય થઈ ગયો છે, 7:30 વાગી ગયા છે. 7:21 થાય છે, આમ તો 7:30 કહેવાય. ઓલમોસ્ટ 7:21 થાય છે, હજુ 9 મિનિટની વાર છે. તો આવી ગયો છું ખેતરમાં. તો હવે થોડી વાર એને જવું છે ઘરે, કેમ કે ઓલરેડી આ તો ભરાઈ જ ગયું છે. કેમ કે હજુ 2 ભારા બોધી દીધા છે, એ મારે ઉચ્ચ કરવાના છે. નાખવાના તો છે ને મારે, પપ્પા નાખે છે અને ત્યાં બાલાજી દાદા બંને બાંધે છે. તો જો બહુ અત્યારે ઠંડુ વાતાવરણ છે. બપોરે તો બહુ જ તડકો પડે છે, 45 ડિગ્રી તાપમાન પડે છે. અત્યારે 37 છે, એટલે ઠંડુ છે, એટલે કંઈ વાંધો છે નહીં. ઓકે, હાલો ગાઈસ, હું જાઉં છું હવે તારે ઘરે. બાલાજી કહે છે કે મારે જવું છે ઘરે, તો મારો ભાડો છે નાખી દે ટેલરમાં. તો મેં તો અંદર મૂકી દીધો. હું તો આવી ગયો છું ઘરે અને કાકા અને પ્રિન્સ દરવાજો ખોલીને ઊભા હતા મારા માટે સ્પેશિયલ, કારણ કે આપણે રાજાની ગાડી લઈને આવ્યા એટલા માટે. ગામમાં નજારો જોઈ શકો છો. હેલો ગાઈસ, અમે અહીંયા સુપર ટેલર છે તો મળીએ નિકુંજભાઈના. કેમ કે બાબુ કાકાએ મને કીધું કે મારા દુકાનનો તો ભાઈ વિડીયો મૂકતા જ નહીં. તો ભાઈ જો તમારે કંઈ લેવું હોય તો સુપર ટેલરમાં આવી જજો. આ શેઠ છે અને એમનો આ પુત્ર છે દેવાંગ. કઈ બી વસ્તુ જુઓ તો ભાડે મળી જશે. હાલો ગાઈસ, જમી લીધું છે અમે તો. જમીને બધા કાલે પ્રોગ્રામ છે તો બધા બેઠા છે. ઠંડો મસ્ત પવન આવે છે. તો ફરિયામાં તારે તો બધા ઘરે મહેમાનો આવેલા છે. થોડી વાર એને અમે બધા ભેગા થશે. યશ અહીંયા એકલો રમે છે. યશ શું કરે છે તું? યશ એકલો ફોન જોવે છે. અમારા સામે ડિલિવરી થઈ છે
ગાયની ડિલિવરી થઈ ગઈ છે. રેલી રેલો આ ડોક્ટર આવ્યા હતા મેહુલભાઈ, ગાયોને સ્પેશિયાલિસ્ટ. હલો ગાઈઝ, અત્યારે બધી તૈયારી ચાલે છે. અમારા અમદાવાદથી પધારેલ શ્રી સંજયભાઈ આવેલા છે. મજામાં છો ભાઈ? મજા. વસ્ત્રાલના તો કોણ ભાઈ, તમે રોજ જોઈ શકો છો. આ છે મિહિરભાઈ, હા મિતેશભાઈ, રાહુલભાઈ, ટીજે નાય, દેવ કાકા. કુલર લાવ્યા છે, કુલર ટેસ્ટિંગ ચાલુ છે. તારે બે મોટા કુલર લાવેલા છે. ભાવેશભાઈ શાંતિ ના કુલર માં ગયા છો? કુલર વાળા ભાઈ જોઈ છે ઘેર. યશ એકલો રમે છે. યશ આઈકાના અમારા નયનભાઈ બધા મીટિંગ પડી છે. અને આ કોણ છે? આલિયા ચડ્ડાવાળા. આ કોણ છે લે? આ પેલો ઉદ્ધમ ને લે. કોનો બોનો? આ પોણી જેરીનું. હા જેરીના બોના ભાઈ. આ લડુ કાકા ઘેર આવશે. રાત્રે 12 વાગે બહુ ભૂખ લાગે તો ગામમાંથી પડીકા મંગાવ્યા અને મેં ખાઈએ છીએ. ચલો ખાવા આવી જાઓ. હેલો ગાઈઝ, વાગીએ છીએ 12. તો બધું કામ થઈ ગયું પૂરું. તો જઈએ છીએ બધા ઘેર. ચલો મળીએ. ગુડ નાઇટ.